સુરતમાં ખોડલધામ નિર્માણ માટે જમીન અધિગ્રહણ કરવામાં આવી। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિતના આગેવાનોની બેઠક મળી હતી। બેઠકમાં નવીન ભવનમાં નિર્માણ માટે ચર્ચા થઈ। બેઠક બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું, અંત્રોલી વિસ્તારમાં 40 વીઘા જમીનમાં ખોડલધામ બનશે। સુરતમાં ખોડલધામ નિર્માણ થાય તેવી માંગ હતી। મંદિર અને સંકુલનું નિર્માણ કરાશે। સંકલ્પ સમાજ સેવા માટે શરૂ કરાશે। સમાજના દરેક લોકોને સીધો લાભ મળશે। મંદિર સાથે આરોગ્ય, શિક્ષણ સહિત ભવન તૈયાર થશે। નવરાત્રી આસપાસ ભૂમિપૂજન કરાશે। 1 વર્ષમાં સંકુલનું ઉદ્ઘાટન થાય તેવા પણ પ્રયાસ છે। ખોડલધામ પ્રેરિત કાગવડ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં વિવિધ પ્રકલ્પો છે તે હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેનો લાભ સમાજના લોકોને મળી રહે તે આશ્રયથી આ મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, કઈ રીતની તૈયારી અને સુરત દક્ષિણ ગુજરાતની અંદર કઈ રીતનું સૌથી મોટું જે ખોડલધામ સંકુલ તૈયાર કરવામાં આવશે? દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતની અંદર લેવા પટેલની વસ્તી ખૂબ મોટી હોય, લોકોને કાગવડ સુધી ન આવવું પડે તે માટે આસ્થાનું કેન્દ્ર એટલે મા ખોડિયારનું મંદિર સાથે સાથે જે પણ એના પ્રકલ્પો છે, જે સેવા કાર્યો છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય અને સમાધાન પંચ જેવા કાર્યો આ સંકુલની અંદર શરૂ કરવામાં આવશે। સર, ભૂમિપૂજન ક્યારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંકુલથી કેટલા વર્ગના લોકોને લાભ મળવાનો છે? કઈ કઈ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે? ગઈકાલે જ હજી સંપન્ન થયું છે, એટલે ભૂમિપૂજન મારા હિસાબે જે ટાર્ગેટ છે એ આ નવરાત્રિની અંદર સંપન્ન થાય। આ સંકુલની અંદર શિક્ષણ અને આરોગ્ય તો છે જ, પણ સામાજિક કાર્યો ખૂબ મોટા પાયે થાય એવો વિકાસ કરવાની ઈચ્છા છે। કેટલા દાતાશ્રીઓ અને જે લોકોનું આમાં મોટું યોગદાન રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આંગણે જ્યારે આટલું મોટું સંકુલ ઊભા થવા જઈ રહ્યું છે ત્યારે? લેવા પટેલ સમાજ ખૂબ બોરો છે, ખૂબ મોટો છે, એટલે એ કોઈ દાતાનો વિષય નહીં આવે, કારણ કે જ્યારે સંકુલ ઊભું થશે ત્યારે આપોઆપ દાતાઓ ઊભા થઈ જશે। સમાજના તમામ વર્ગોનો તેનો લાભ? દરેક સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્યનો લાભ મળશે। આ સાથે અન્ય પ્રકલ્પો પણ કંઈક ગુજરાતની અંદર ઊભા કરવામાં આવી રહ્યા છે? હજી પણ આગળ કઈ રીતની વિચારણા છે અને શું તૈયાર? આખા ગુજરાતની અંદર અમે 4 ઝોન પાડેલા છે, જેમ કે સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ। તો સૌરાષ્ટ્રમાં તો પૂરજોશમાં અમે કામ કરી રહ્યા છીએ, પણ ઉત્તરમાં સંઢેર ગામે ખૂબ મોટું સંકુલ બની રહ્યું છે। મધ્યમાં પણ જમીનનું સંપાદનની વાત ચાલુ છે અને દક્ષિણમાં જમીન સંપાદન થઈ ગઈ છે। સર, એક નાનકડો પ્રશ્ન એ પણ હતો, આજે સુરતની અંદર મેયરની વાત ચાલી રહી છે, શું માનવું છે આપનું એક પાટીદાર સમાજ અગ્રણી તરીકે કોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ? આજે ખોડલધામ માટે બહુ પવિત્ર દિવસ છે અને અમે સંકુલની વાત કરી છે, તો રાજકારણની વાત આપ ન પૂછો તો સારું। બિલકુલ, આ હતા ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ, જેમણે કહ્યું છે કે ગુજરાતના તમામ 4 ઝોનની અંદર છે તે આ પ્રમાણેની જે તૈયારીઓ છે તે હાલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કરવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના આંગણે પણ ખોડલધામ એટલે કે આસ્થાનું કેન્દ્રની સાથે જે સંકુલ બની રહે તે માટેનું આયોજન હાલ કરી લેવામાં આવ્યું છે। 40 વીઘા જમીનની અંદર આ સૌથી મોટું જે ખોડલધામ છે તે તૈયાર થવા જઈ રહ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને તેનો આરોગ્ય ક્ષેત્રે હોય કે પછી શિક્ષણ ક્ષેત્રે તમામ લોકોને સારો એવો લાભ છે તે મળી રહેવાનો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।